परिणाम पहला फरी भाव વધ્યા છે। અમૂલ દૂધના ભાવમાં વધારો થયો। આજથી અમૂલ દૂધના ભાવમાં વધારો થયો છે। જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે। અમૂલ દૂધે પ્રતિ લિટરના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરી દીધો। એટલે કે અમૂલ ગોલ્ડ હવે 500 મિલીલીટરની જે કોથળી આવે છે તે 32ના બદલે હવે 33 રૂપિયામાં મળશે। અને અમૂલ તાજાના ભાવ જે 500 mlના 26 થી વધીને 27 થઈ ગયા છે। જ્યારે અમૂલ શક્તિ જે 500 mlના ભાવ 29 હતા તે વધીને હવે 30 રૂપિયા થઈ ગયા છે। दूधना भाव में प्रति लीटर 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે। અને અમૂલે પોતાના ભાવમાં વધારો કરતા હવે જે અન્ય કંપનીઓ છે તે પણ પોતાના દૂધના ભાવમાં વધારો કરે તો નવાઈ નહીં। વધારો આ મોંઘવારીની નવી નિશાની છે। આ ચાલે નહીં ખરેખર, કેમ કે દૂધનો ભાવ વધારો થશે એટલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે, મોંઘવારી વધશે। આની પાછળ ઘણી બધી આડઅસરો આવશે જેની ઇફેક્ટ લાંબા ગાળે આખા અર્થતંત્ર પર પડે। ઘરનું બજેટ ખોરવાઈ જાય। ખરેખર આ સરકારે કરવું ન જોઈએ, અમૂલની ઉપર થોડુંક દાબ રાખવું જોઈએ, કેમ કે અત્યારે દૂધ છે ને એ પ્રાથમિક જરૂરિયાત છે જીવનની। એમાં ઉલટાનો ઘટાડો હોવો જોઈએ કે ભાઈ વ્યક્તિ એક પોતાના પોષણ માટે છે ને દૂધ જેવી વસ્તુ યુઝ કરી શકે। એને આટલું બધું મોંઘું થતાં સરકારે પગલાં લેવા જોઈએ અટકાવવા માટે। દૂધની અંદર જે આ વધારો આવ્યો છે એ આગામી જે દિવસો આવશે એમાં દૂધ સાથે સંકળાયેલી જેટલી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનો ભાવ વધારો જ્યારે વધારે આવશે એટલે એ એક મોંઘવારીનું રૂપ ધારણ કરે એવી શક્યતા દેખાય છે। અને એ શક્યતાઓ ઘરમાં રહેતી ગૃહિણીઓ માટે અને ઘર સંચાલન જે કરતા હોય એના માટે બહુ કપરી પરિસ્થિતિ સર્જાય એવું દેખાઈ રહ્યું છે। અને હાલ સાંપ્રત સમયમાં જુઓ તો દૂધ જે છે એ પ્રમાણમાં આપણને ઓછું મળે છે। જ્યારે આપણા પશુઓ જે છે એ દૂધ એનું જે જીવન અપાર્જન છે, આ ગરમી છે, ગ્લોબલ વોર્મિંગ છે કે જેના કારણે દૂધનું ઉત્પાદન ઓછું થાય છે, તો એ ઉત્પાદન ઓછું થતું હોય એના હિસાબે ભાવ વધારો કરવો જરૂરી નથી હોતો। એના માટે બીજા પરિબળોને પણ આપણે વિચારી શકીએ।